તો અમરીશ ડેર જો પણ ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા, હોળીના રંગે રંગાયા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર। રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર જેઓ પણ પોતાના મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા। રંગબેરંગી રંગોથી પરિવાર સાથે તેઓ હોળી રમ્યા હતા। અમરીશ ડેર પોતાના મિત્રો સાથે પણ હોળી રમતા જોવા મળ્યા। અમરેલી જિલ્લામાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તેમના મિત્રો દ્વારા જે ધૂળેટીની ઉજવણી ઉજવી રહ્યા છે, ત્યારે આપણી સાથે અમરીશભાઈ છે। અમરીશભાઈ, ધૂળેટીનો આજે પાવન પર્વ છે, આપ મિત્રો સાથે ધૂળેટી ઉજવી રહ્યા છો, પક્ષ બદલો કર્યો છે, ત્યારે જે ધૂળેટીનો રંગ હોય તે રાજનીતિનો રંગ સુધી રહેતો હોય છે। મારી તમારી સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રિય છે। બધા જને સાથે ચાલીને, સાથે રાખીને, એકાત્મતાના ભાવ સાથે, બંધુત્વના ભાવ સાથે રમાતા બધા જ તહેવારો એ મુજબ હોળી ને ધૂળેટી। ઘણા બધા સાહિત્યકારો પાસેથી આપણે એવું સાંભળ્યું છે કે જ્યારે હોળી જેવો સમય આવે, જ્યારે અઘરો સમય આવે, એક રાત જો જાળવી જઈએ તો ચોક્કસ પ્રમાણે બીજા દિવસે તમારા ઉપર ગુલાલ ઉડતો હોય છે। એ સંદર્ભે રાજ્યને અને દેશની દરેક જનતા જનાર્દનને હું આજના પાવન પર્વની શુભેચ્છા પાઠવું છું। વાત કરી તમે રાજનીતિની, રાજકારણની, તો મારે એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી, કોઈ કાયમી ભાઈબંધ નથી।